હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ઉદાહરણનો દાખલા નંબર 8.3 બરાબર એ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. રકમમાં ખાસ ધ્યાન રાખજો. એક્સ દિશામાં પ્રસરતા એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તમને આપેલું છે. 2×10⁻⁷ સાઇન 0.5×10⁻³ એક્સ પ્લસ 1.5×10⁻11 ટી, અને અહીંયા પાછળ ટી આપેલું છે એ ટેસ્લા છે, આનો એકમ છે, અને આ સમય છે. તો આવું એક સૂત્ર આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતામાં ભણી ગયા, એની સાથે સરખાવી તો આને BY બરાબર B0 સાઇન kx પ્લસ ઓમેગા ટી એના સાથે સરખાવતા. બરાબર, આ સૂત્રની વધારે ચર્ચા કરવાની જરૂર નથી, કારણ કે આપણે લાક્ષણિકતામાં ભણી ગયા છે. ચલો, તો B0 ની કિંમત દેખાય છે આપણે ડાયરેક્ટ. તો B0 બરાબર 2×10⁻⁷ ટેસ્લા થાય. કે ની કિંમત પણ ક્લિયર છે, 0.5×10⁻³ બરાબર. અને વેવ વેક્ટર કહેતા હતા આપણે. ચલો, પછી ઓમેગાની કિંમત તો ભાઈ 1.5×10⁻11 રેડિયન પર સેકન્ડ બરાબર. કેની કિંમત પણ આપણે ક્લિયર છે, અને રેડિયન પર મીટર આનો એકમ આવશે બરાબર. 2π/λ હતું. 2π એટલે શેમાં હોય? રેડિયનમાં, અને બાય લેમડા એટલે મીટરમાં, અને ટી તો એની સાથે ટી મર્જ થઈ જશે, એટલે આગળ લખવાની જરૂર નથી. તો પ્રશ્ન એવો પૂછ્યો છે, તરંગની તરંગ લંબાઈ શોધો. હવે આમાં તરંગની તરંગ લંબાઈ શોધવી હોય તો સૂત્ર આપણી જોડે હતું k = 2π/λ. મેં યાદ રાખવાનું તમને કહેલું. તો λ = 2π/k માટે 2π એટલે 3.14 બરાબર. અને k ની કિંમત છે આપણી જોડે 0.5×10⁻³ બરાબર. આ કેલ્સીમાં આપણે કરીએ તો સીધો તમને આન્સર મળશે બરાબર. તો 2×3.14 અને ભાગ્યા 0.5 12.56×10⁻³ થઈ જશે મીટર. લેમડા છે એટલા માટે. જવાબ એકવાર ચેક કરી લઈએ બરાબર. ચલો, બરાબર છે. 10⁻² આપેલું છે, પણ એ ચાલે. 1 પોઈન્ટ આ સાઈડ લાવો એટલે 10⁻² થાય બરાબર. લેમડાની કિંમત મળી ગઈ. બીજું તમારે આવૃત્તિ શોધવાની છે બરાબર. તો આવૃત્તિ તમે કઈ રીતે શોધી શકો? તો તમને ઓમેગાની કિંમત આપેલી છે, કેટલી વાર ચર્ચા આવી ગયેલી છે બરાબર, કે ઓમેગા = સૂત્ર છે આપણી જોડે 2πν બરાબર. ચલો, ન્યૂને કરતા બનાવો તો ઓમેગાની કિંમત ડાયરેક્ટ તમને આપેલી છે. ઓમેગાની કિંમત ડાયરેક્ટ મૂકી 1.5×10⁻11 / 2, અને પાઈ એટલે 3.14, એટલે ડાયરેક્ટ તમને આવૃત્તિ આના પરથી મળી જાય બરાબર. ફરીથી આપણે ભાગાકાર કરીએ. 1.5/2/3.14 જવાબ આવશે 0.238 બરાબર છે. આગળ 85 પણ ચાલશે. આ 10⁻11 અને આવૃત્તિ છે એટલે એકમ શું આવશે? હર્ટ્ઝ. ક્લિયર? તો બીજો આન્સર પણ ચેક કરી લઈએ. 2.38×10⁻10 બરાબર ચાલે. આને તમે કન્વર્ટ કરવું હોય તો તમને આન્સર આવો આપેલો છે 2.38 એક ઘાત આ બાજુ એટલે 10⁻10 હર્ટ્ઝના સ્વરૂપમાં બરાબર. ચલો, આગળ જોઈએ. બીજું કીધું છે વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ મેળવો. તો આપેલું છે ચુંબકીય ક્ષેત્ર, યાદ રાખો. અને વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મેળવવાનું કે તો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનું સૂત્ર આપણી જોડે કયું હતું? તો પહેલાં તો એ સૂત્ર મૂકવાનું થાય.
તો એની પણ ઘણીવાર આપણે ચર્ચા કરેલી છે અને મેં કીધું તું યાદ રાખજો B0 બરાબર E0 છેદમાં C. માટે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો B0 ઇન્ટુ C આવશે. B0ની કિંમત છે આપણી પાસે 2 ગુણ્યા 10⁻7 અને Cની કિંમત 3 ગુણ્યા 10⁸ જે પ્રકાશનો વેગ એટલે 3 દુ 6 અને 10⁻1 જેને આપણે 60 કહી શકાય. બરાબર. આ વિદ્યુત ક્ષેત્ર છે. એકમ બેટા શું આવશે? વોલ્ટ પર મીટર. બરાબર. તો બસ આવું જ સૂત્ર છે વિદ્યુત ક્ષેત્રનું. યાદ કરો લાક્ષણિકતામાં EY બરાબર E0 sin kx પ્લસ ઓમેગા ટી. બીજું બધું તો ચેન્જ થવાનું નથી, ફક્ત ચેન્જ શું થશે તો E0 એટલે તો સાઇન કેની કિંમત, તો કેની કિંમત આપણે અહીંયા જે હતું એ બેઠું જ લખી દેવાનું 0.5 ગુણ્યા 10⁻³ x અને પ્લસ 1.5 ગુણ્યા 10⁻11 ટી. પણ અહીંયા E છે એટલે વોલ્ટ પર મીટર એકમ લખવાનું ભૂલશો નહીં, જે તમારો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. અહીંયાથી તમારો એક્ઝામ્પલ 8.3 ક્લિયર થાય. બરાબર. ચલો હવે ફોકસ કરીએ 8.4 પર. 8.4માં ખાસ ધ્યાન રાખજો, 2-3 સૂત્ર એવા છે બરાબર કે જે આપણે યાદ રાખવાના થશે. હવે 18 વોલ્ટ પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઉર્જા ફ્લક્સ ધરાવતો એક પ્રકાશ એક પરાવર્તનીય સપાટી પર લંબરૂપે આપાત થાય છે. અપરાવર્તનીય એટલે જાય તો પાછો આવે નહીં એવી સપાટી પર આપાત થાય છે. જો આ સપાટીનું ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર સ્ક્વેર હોય એટલે P/A, P એટલે મેં વોટ આપ્યું છે પાવર, અને A એટલે અહીંયા ક્ષેત્રફળ સેન્ટીમીટરનો સ્ક્વેર. હવે આ સેન્ટીમીટરનો સ્ક્વેર નીચે છે તો 10⁻2 વર્ગ કરો તો 10⁻4 થાય, પણ ઉપર આવે તો 10ની કેટલી થાય +4 મીટર સ્ક્વેર બની જાય. બરાબર. અહીંયા બંનેના એકમ આપણે જોઈન્ટ લખીએ છીએ. આ 10⁻4 બની જાય અને વોટ પર શું બની જશે મીટર સ્ક્વેર. ક્લિયર. ચાલો હવે એ ક્ષેત્રફળ આપેલું છે તમને 20 સેન્ટીમીટરનો સ્ક્વેર, એટલે સેન્ટીમીટરના સ્ક્વેરને મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરો તો 1 સેન્ટીમીટર છે બરાબર, એના મીટર કેટલા થશે તો 1 સેન્ટીમીટર છે એના મીટર થઈ જશે 10⁻2 એનો વર્ગ કરો એટલે 10⁻4 આવશે અહીંયા. બરાબર. એટલે મીટર સ્ક્વેરમાં કન્વર્ટ થશે. સમય તમને 30 મિનિટ આપેલો છે, સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો 30 ગુણ્યા બરાબર મિનિટ છે એટલે અહીંયા 60 એટલે લગભગ 1800 સેકન્ડ જેટલું થશે. ક્લિયર. ચલો એક સૂત્ર યાદ રાખો કે જ્યારે પણ સપાટી પર કોઈ પ્રકાશ આપાત થાય તો તેની તીવ્રતા I એટલે ઇન્ટેન્સિટી, અહીંયા લખું છું તમારા નોલેજ માટે, ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા. એનું સૂત્ર છે કે એકમ ક્ષેત્રફળ દીઠ મળતો પાવર, એકમ ક્ષેત્રફળ દીઠ મળતો પાવર એટલે I = P/A, જે આપણે તીવ્રતાનું સૂત્ર છે. હવે પાવરનું સૂત્ર તો તમે જાણો છો, જૂલ પ્રતિ સેકન્ડ. યાદ કરો, અહીંયા પણ તમારા નોલેજ માટે લખું છું W/T. P = W/ કાર્ય ભાગ્યા સમય. કાર્ય છે એક ઉર્જાના સ્વરૂપમાં, એટલે ઉર્જા આપણે અહીંયા U લઈએ છીએ આ ચેપ્ટરમાં. PUC વાળું સૂત્ર યાદ કરો બરાબર, ત્યાં U લીધું હતું. તો અહીંયા આપણી પાસે એ તો છે જ, એટલે U/T એટલે W/T ના સ્વરૂપમાં અહીંયા થઈ ગયું. એમાંથી મેં યુને કરતા બનાવ્યો એટલે IAT મળ્યું તમને, જેનો આપણે ઉપયોગ કરીશું. હવે 11 સાયન્સમાં, કારણ કે અહીંયા આપણે બળ શોધવાનું છે, છેલ્લે તમને કીધું છે આટલા સમયગાળા માટે સપાટી પર લાગતું સરેરાશ બળ શોધો. હવે બળ શોધવું હોય બરાબર, તો બળ અને વેગમાન માટેનું એક સૂત્ર હતું આપણી જોડે, F = P/T. વેગમાન છેદમાં વેગમાનનો સમય દર, ΔP/ΔT કહેતા હતા બરાબર. તો વેગમાનનો સમય દર આપણે બળ આપે બરાબર. તો અહીંયા આપણી પાસે જે સૂત્ર મળ્યું છે બરાબર, અહીંયા વેગમાન છે બરાબર. જો એને આપણે પાવરના સ્વરૂપમાં લઈએ એકમ સમયના દરમાં, તો ફરીથી પાછું અહીંયા તમે U/T લખી શકો
બરાબર. તો અહીંયા ફરીથી u/t આવ્યું, તો આ u/t અહીંયા f છે અને અહીંયા તમારી જોડે યુનું આખું સૂત્ર છે IAT, અહીંયા આપણે પુટ કર્યું તો અહીંયા tt શું થઈ ગયા? કેન્સલ. તો ઓવરઓલ ડાયરેક્ટ સૂત્ર તમે જો આ યાદ રાખો ને તો પણ ચાલે. આ પ્રૂવ કરવાની તમારે કોઈ જરૂર રહેતી નથી. F = IA/c. બરાબર. હવે આમાં તમારે જુદી જુદી કિંમતો મૂકવાની છે, જે તમને બધી કિંમતો આપેલી છે. ચલો, તો પહેલી કિંમત છે તમારી જોડે તીવ્રતા. તો આ રહી તીવ્રતા, કારણ કે પાવર બાય એરિયા એ તીવ્રતા કહેવાય, યાદ રાખજો. શું કહેવાય? તીવ્રતા. જે આપણે અહીંયાથી જ આપણે પહેલાં જ વાત કરી. તો એ તો તમને 18×10 કેટલી આપેલી છે? અહીંયા જ લખી દઈએ. 18×10⁴ ક્રમમાં છે. બરાબર. ક્ષેત્રફળ તમારી જોડે કેટલું છે? તો 20×10⁻⁴ છે. અને છેદમાં c એટલે તો પ્રકાશનો વેગ 3×10⁸ મીટર/સેકન્ડ. આ બધાનું આપણે ગણતરી કરીએ. બરાબર. તો પહેલાં તો 18×20 અને ભાગ્યા 3, 120 જવાબ તમને મળે છે. અને તમારો જવાબ પણ બરાબર છે. અહીંયા -4 ને +4 તો કેન્સલ થઈ જશે, એટલે અહીંયા આપણે ઉપર લખીએ છીએ 120×10⁻⁸ આવશે. અહીંયા બધાની કિંમત આપણે નીચે મૂકેલી છે. જવાબ આવશે 120×10⁻⁸ ન્યૂટન. આ બળ મળ્યું. એને કન્વર્ટ હું કરું 1.2માં, તો ઘાતમાં વધારો થાય એટલે 10⁻⁶ ન્યૂટન થાય. પરંતુ એક કેસ યાદ રાખજો, આ અપરાવર્તક સપાટી છે. જો પરાવર્તક સપાટી હોય, આ લખવાનું, જો પરાવર્તક સપાટી હોય તો શું થાય? કિરણ પહેલાં આમ આવે અને પાછું જાય, એટલે એકવાર બળ અહીંયા લાગે ને એકવાર અહીંયા લાગે. બરાબર ને? અથડાઈને પાછું જાય એટલે F' = 2F થાય. તો 2F છે આપણી જોડે 1.2×10⁻⁶, એટલે ટોટલ આવશે આપણી પાસે 2.4. બરાબર. ×10⁻⁶ ન્યૂટન જેટલું તમને બળ મળશે. બરાબર. જે તમારો ફાઇનલ આન્સર મળી શકે. બરાબર. ચાલો, એવો જ છે આપણી પાસે એક છેલ્લો પ્રશ્ન આજનો 8.5. 100 વોટના બલ્બમાંથી નીકળતા વિકિરણથી 3 મીટર દૂર ઉદ્ભવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ગણો. બલ્બની કાર્યક્ષમતા 2.5% છે અને તે બિંદુવત ઉદ્ગમ છે તેમ ધારો. હવે 100 વોટનો બલ્બ છે. વોટ આવે એટલે તમને ખબર છે, વોટ કોનો એકમ છે? પાવરનો. બરાબર. તો આપણે પાવરના એકમની ચર્ચા કરવાની થાય. તો બલ્બની કાર્યક્ષમતા એ 2.5% હોવાથી ઉત્સર્જાતા વિકિરણનો પાવર, તો વિદ્યુતીય પાવરના કેટલા? 2.5%. વિદ્યુતીય પાવર આપણે 100 આપેલો છે, એના 2.5% કરો એટલે 100 વડે ભાગવા પડે. 100 કેન્સલ, એટલે 2.5 વોટ જેટલું મળે તમને. બરાબર. વિકિરણની તીવ્રતાનું સૂત્ર હમણાં જોયું આપણે, I = P/A, પાવર છેદમાં એનું ક્ષેત્રફળ. આ બલ્બ છે, બલ્બ એક ગોળો હોય, ગોળાનું ક્ષેત્રફળ થાય 4πr². બરાબર. હવે P છે, બરાબર, એ પાવર તમે જાણો છો કેટલા છે? 2.5, 4, 3.14 અને R. બરાબર. એ તમને અંતર પણ એમાં આપેલું છે, રકમમાં જ આપેલું છે. ફરી એકવાર વાંચું છું. 3 મીટર દૂર ઉદ્ભવતા. બરાબર. એટલે 3 મીટરનું અંતર આપેલું છે, એટલે 3 નો વર્ગ કરીશું 9 આવશે. 2.5 ભાગ્યા 4 બરાબર ભાગ્યા 3.14 અને ભાગ્યા 9. જવાબ મળશે 0.02211. બરાબર. એટલે કે 2.2 આ બાજુ લઈ જઈએ છે એટલે 2 પોઈન્ટ ખસશે એટલે 10⁻². એકમ શું આવશે? આનો વોટ અને એરિયાનો મીટર સ્ક્વેર, વોટ પર મીટર સ્ક્વેર. બરાબર.
હવે તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે અને ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, તો એના માટે પણ એક સૂત્ર યાદ રાખવાનું છે. I બરાબર આ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે I બરાબર એપ્સાઇલોન 0 E સ્ક્વેર RMS એટલે રૂટ મીન સ્ક્વેર અને C બરાબર. આ છે વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર. આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એટલે E સ્ક્વેરને કરતા બનાવ્યા, તો એપ્સાઇલોન નોટ અને C ક્યાં જઈ ગયા? નીચે. તો આઈની કિંમત તમારી જોડે છે અત્યારે 2.2 ગુણ્યા 10 - 2 ઘાત. એપ્સાઇલોન 0 તમે જાણો છો 8.854 ગુણ્યા 10 - 12 ઘાત અને C એટલે 3 ગુણ્યા 10 - 8 ઘાત બરાબર. ફરી એકવાર બધી કિંમત તમારી જોડે છે, આઈની કિંમત પણ આપણી જોડે છે, ત્યાં મૂકેલી છે બરાબર. હવે આ જે પણ કિંમત મળે છે એનો આ વર્ગ છે એટલે વર્ગમૂળ થશે, એટલે 2.2 પહેલાં કરીએ, પછી ભાગ્યા કરીએ 8.854, પછી ભાગ્યા કરીએ 3. જવાબ મળ્યો 0.0828. 0.828. હવે અહીંયા ઘાતની ગણતરી કરીએ તો 10ની આ માઇનસ કેટલી રહેશે? -4. -4 ઉપર જશે એટલે 10ની ટોટલ કેટલી રહેશે? 6 થઈ જશે. સોરી, ખ્યાલ આવે છે બરાબર. અહીંયા -4 રહેશે, -4 ઉપર ગઈ બરાબર. સોરી અહીંયા 10ની -4 ઘાત રહી છે અને અહીંયા 10ની -2 છે. -4 ઉપર જશે એટલે +4 થશે એટલે +2 રહેશે. બરાબર. હવે આ જે તમને કિંમત આપેલી છે એનું વર્ગમૂળ આપણે શોધવાનું છે, એટલે 0.0828 બરાબર. એનું સ્ક્વેર રૂટ કાઢો એટલે 0.78 અને આનું વર્ગમૂળ એટલે 10ની કેટલી આવશે? 1 ઘાત. હવે હું આમ એક સાઈડ લઈ જાઉં એટલે 2.877 બરાબર. આ ડાયરેક્ટ ERMS મળ્યું છે આપને અને આનું થાય વોલ્ટ પર મીટર. ERMS એટલે વિદ્યુત ક્ષેત્ર. આવી જ રીતે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું બરાબર. પણ એ મેળવતા પહેલાં આન્સર એકવાર ચેક કરી લઈએ સાચો છે કે નહીં. તો આન્સર આપણો રાઈટ છે બરાબર. તો એવી જ રીતે હું તમને સૂત્ર સમજાવું છું ચુંબકીય ક્ષેત્રનું. બરાબર. ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર સમજાવું છું. તો પહેલાં આઈ તો લખવાનું, એ તો ક્લિયર રહેશે. હવે અહીંયા એપ્સાઇલોન 0 હતું એની જગ્યાએ અહીંયા μ0 આવે અને 1/μ0 થાય એટલે અહીંયા μ0 આવશે. પછી અહીંયા B² RMS × C આવશે. ચાલો તો આપણે B² RMS મેળવવા છે તો μ0 I અને છેદમાં C આવશે. તો 4π × 10⁻⁻⁷ આ આપણે એડવાન્સમાં જ મેળવેલો છે. 2.2 ગુણ્યા 10⁻2 ઘાત અને છેદમાં C એટલે 3 ગુણ્યા 10⁸ ઘાત બરાબર. આ થઈ ગયું B² RMS બરાબર. કેલ્સીમાની ગણતરી આપણે કરીએ છીએ. તો 4π 4 ગુણ્યા 3.14 2.2 એનો જે જવાબ આવે એને ભાગ્યા 3 એટલે 9.2106. આ 10⁻9 ઘાત રહી, ઉપર જશે એટલે આ પણ માઇનસ થશે એટલે -9 અને -8 એટલે 10⁻17 થશે. પણ વર્ગમૂળમાં અહીંયા આપણે જ્યારે વર્ગમૂળ કરવું હોય ત્યારે તમે જાણો છો ઘાત એક ઘટાડવી પડે કે વધારવી પડે. એટલે 92.106 કરું એટલે 1 પોઈન્ટ આ બાજુ જો એટલે ઘાત ઘટે એટલે 10⁻18 થાય. તો 92.106 છે, 92.106
બરાબર, એનું મારે વર્ગમૂળ કરવું પડે એટલે 9 પોઈન્ટ સમથિંગ આવે છે. તો 9.597 ઇન્ટુ 10⁻⁹ આવે છે. બરાબર, આ શું થયું આપણું BRMS. પણ આપણે RMS કિંમતો નથી જોઈતી, આપણે તો શું જોઈએ છે, વિદ્યુત ક્ષેત્રની કિંમતો જોઈએ છે. તો ચેપ્ટર નંબર 7ની અંદર આપણે અભ્યાસ કરીશું, બરાબર, કે RMS અને વિદ્યુત ક્ષેત્ર છે એની બંને વચ્ચેનો શું સંબંધ હોય. તો યાદ રાખો, ERMS હોય ઇઝ ઇક્વલ ટુ થાય E0/√2. હવે મારે E0 શોધવા છે તો √2 ગુણ્યા ERMS. બરાબર, તો √2 એટલે તો આપણી પાસે ખબર છે કેટલા, 1.41. બરાબર, બેનું વર્ગમૂળ કાઢીએ એટલે 1.41 મળે અને ERMSની કિંમત તમે જાણો છો. તો 1.41 ગુણ્યા 2.877, સીધો આન્સર મળશે તમને 1.41 ગુણ્યા 2.877 એટલે 4.056. E0નો ફાઇનલ આન્સર વોલ્ટ પર મીટરમાં, અહીંયા ટેસ્લામાં આવશે કારણ કે ચુંબકીય ક્ષેત્ર છે એટલા માટે. બરાબર, ચલો હવે ફાઇનલ આન્સર એવી જ રીતે કોના માટે કરીશું, BRMS માટે પણ કરીશું ને. તો સૂત્ર શું આવશે, BRMS ઇઝ ઇક્વલ ટુ B0/√2 માટે B0 √2 અને BRMS 1.41 અને 9.597 ગુણ્યા 10⁻⁹. બરાબર, તો 1.41 9.597 એટલે 13.53 ગુણ્યા 10⁻⁹ ટેસ્લા. આ B0નો ફાઇનલ આન્સર, આ E0નો ફાઇનલ આન્સર. ઓકે, તો આ રીતે તમારે આ એક્ઝામ્પલ કમ્પ્લીટ કરવાનું થાય. ઓકે, અહીંયા આપણે તમારા જે ઉદાહરણના દાખલાઓ છે એ કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાંથી આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.